નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે પ્રશ્ન નંબર 6 એની અંદર x અક્ષ પરનું બિંદુ a અને b થી સમાન અંતરે હોય એવું બિંદુ ગોતવાનું છે કે જે x અક્ષ ઉપર હોય એવું બિંદુ ગોતવાનું છે આપણે, બરાબર। ધારો કે x અક્ષ પરનું બિંદુ p ના યામ, હવે જે બિંદુ x અક્ષ ઉપર હોય એનો y યામ 0 લેવાનો હોય છે, જે આપણે જાણીએ છીએ x માં આપણે શોધવાનું છે। ફરીથી યાદ રાખો, જે બિંદુ x અક્ષ ઉપર હોય એનો y યામ 0 રાખવાનો અને જે બિંદુ y અક્ષ ઉપર હોય એનો x યામ 0 રાખવાનો, બરાબર। હવે આપણે એક ધારો કે એક રેખા દોરીએ છીએ, આ એ બિંદુ છે, એના યામ આપણી પાસે 3 અને 4 છે, અને b બિંદુ છે એના યામ આપણી પાસે 1 અને -3 છે, અને x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે। x અક્ષ પરનું બિંદુ કે જે સમાન અંતરે હોય છે p, અને એના યામ આપણે x અક્ષનું છે એટલે એનો y યામ 0 રાખ્યો છે। a અને b થી સમાન અંતરે હોય છે, બરાબર। હવે આ a થી p નું માપ અને b થી p નું માપ બંને માપ સમાન છે, તો એનો મતલબ ap બરાબર pb થશે। બેનું માપ સમાન છે, તો બેનું અંતર સૂત્ર મૂકવું હોય તો બેની ઉપર વર્ગ કરવો પડે। જો વર્ગ કરીએ તો જ આપણે અંતર સૂત્ર મૂકી શકીએ, નહીંતર અંતર સૂત્ર મૂકી શકીએ નહીં। AP a અને p છે, તો આનું અંતર સૂત્ર મૂકીએ તો x -3 થશે, x -3 નો સ્ક્વેર, 0 -4 એનો સ્ક્વેર બરાબર pb, pb માં x છે અને 1 છે, x -1 એનો સ્ક્વેર, અને 0 -3 છે તો 0 + 3 થઈ જશે, કારણ કે સૂત્રમાં માઇનસ આવે છે, અહીંયા બીજો માઇનસ છે, માઇનસ પ્લસ થશે। હવે અહીંયા x -3 ના વર્ગના અવયવ પાડવાના છે, તો આપણે જાણીએ છીએ, ડાયરેક્ટ ટૂંકમાં હું કરાવું છું। પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, માઇનસ ના માઇનસ, 3 દુ 6, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 3 દુ ને 6x થશે, ફરજિયાત પ્લસ, ને 3 તેરી 9, પહેલા પદનો વર્ગ અહીંયા, બીજા પદનો વર્ગ અહીંયા, મધ્યમ પદની નિશાની, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 6x આવશે, ફરજિયાત પ્લસ। હવે 0 -4 એટલે એની કિંમત -4 થાય, -4 નો વર્ગ કરો તો ચોકે ચોકે ને 16 થઈ જશે, બરાબર। હવે x વર્ગના અવયવ પાડો તો x નો વર્ગ આવશે, પછી માઇનસ 2 એકા 2, 2x આવશે, ફરજિયાત પ્લસ, ને 1 નો વર્ગ 1 થશે, પ્લસ 0 + 3 તો એની કિંમત 3 થાય છે, તો 3 નો વર્ગ 3 તેરીને 9 થશે, ઓકે। હવે આ x નો વર્ગ છે એમને રાખીશું, -6x એમને રાખીશું, 9 ને 16 બે ભેગા કરીએ તો આપણી પાસે એની કિંમત 25 મળે છે। આ x વર્ગ બરાબરની આ બાજુ ડાબી બાજુ આવે તો એનો વર્ગ થઈ જશે, 2x આ બાજુ આવે તો તે પ્લસ થઈ જશે, 9 ને 1 10 આ બાજુ આવે તો તે માઇનસ થઈ જશે, -10 બરાબર 0, ઓકે। તો x વર્ગ પ્લસ છે, x વર્ગ માઇનસ છે, તે બે ઉડી જશે, 6x - 2x પ્લસ, તો 6 ને 2 બરાબર, સોરી -2x છે આ બાજુ તો પ્લસ થઈ જશે, 6 માંથી 2 જાય તો -4x વધે છે, અને હવે આ 25 અને 10 એની બેની બાદબાકી કરીએ તો અહીંયા વધે છે 15, એના બરાબર 0 થશે, તો -4x બરાબર 15 પહેલી બાજુ જશે તો એની કિંમત -15 થશે, અને x બરાબર -15 ના છેદમાં -4, માઇનસ પ્લસ થઈ જશે, ઓકે। હવે આનો છેદ ઉડતો નથી તો આપણે એની કોઈ કિંમત મૂકવાની જરૂર છે નહીં, ઓકે। થેન્ક યુ વેરી મચ।